ભારત માતા કી જય। प्रभु रामो सुखदाता प्रथम तमारु जन प्रथम तमारु ये विबुधाता। ओम जय गणपति देवा वाला शुक्ल चतुरथि तिथि मासज भादरवो प्रभु मासज भादरवो सकल भक्तों देव्या सकल भक्तों देव्या। बोलो बढ़िया की जय। माफी मांगू બે શબ્દ કે છે। બોલો ભારત માતા की जय। हम तो આ બોર 8-10 મહિનાથી બંધ પડેલ હતો અને એકાદ બે વાર તો બધી બહેનોએ જઈને તાલુકા પંચાયત હલ્લો પણ કરેલો, પરંતુ આજે આ બોરનું આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ। તમારા બધાના ધ્યાને મૂકું કે આપણી વિધાનસભાની અંદર છેલ્લા 6 મહિનામાં આપણે 56 બોર બનાવ્યા છે, પરંતુ કોઈકને કોઈ કારણસર હવે પાણીના તળ નીચા જવાના કારણે ગમે એટલા બોર બનાવીએ છતાં પણ 2-5 વર્ષે બોર ફેલ થઈ જાય છે। એટલે આપણે ભવિષ્યમાં એવું આયોજન કરીએ છીએ કે માંડલની અંદર દરેક વિસ્તારની અંદર સંપનું પાણી પહોંચે, જેથી કરીને કોઈ દિવસ બોર ફેલ પણ થઈ જાય તો પણ પાણી માટે કોઈને વલખા ન મારવા પડે। સાથે જ આજે આ ખાતમુહૂર્ત પ્રસંગે લોકાર્પણ પ્રસંગે મારી સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન માન્ય ભીખાભાઈ, એપીએમસીના ચેરમેન માન્ય અમુ કાકા, ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ નરેશભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ નીતિનભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ સુમનભાઈ, કારોબારી ચેરમેન માન્ય મહેશભાઈ, દેવાજી, આપણે બધા જ લોકો રાજુભાઈથી માંડીને બધા જ લોકોના આનંદનગર માટે ખૂબ લાગણી હતી। અને આજે આ નાની વસ્તુઓ પણ છતાંય નરેશભાઈની ઈચ્છા હતી કે અરજીતભાઈ તમે આવો, આ તમારા હાથે લોકાર્પણ કરાવી। અને આજે તમારા બધાના ધ્યાને વાત મૂકું કે માંડલની અંદર ઘણું બધું સારું થાય એવું આપણે કરવું છે, જેમાં તમારા બધાનો સાથ સહયોગ મળશે। માંડલમાં રોડ રસ્તા સારા બને, દરેક બજારોમાં બ્લોક બને। હમણાં જ અમે આવનારા ટૂંક સમયમાં માંડલની અંદર 50 લાખ રૂપિયાના ખર્ચે ગાર્ડન બનાવવાનું પણ આયોજન કરી રહ્યા છે, જેથી કરીને ઉપવાસ હોય, મોરાવતી તંત્ર હોય, આપણી બહેનોને જવું હોય, આપણી નાના દીકરા જો અમને તો ભાઈ વિષ્ણુ આબા જોજે એ કલ્પેશ અહીંયા હેલો રાજુભાઈ બસ બાપુનો સોસાયટી વાળા બધા આવી જાય। અરે અહીંયા આવી જાઓ, આગળ અહીંયા આવો દાદા, અહીંયા આવી જાઓ। વિષ્ણુ